વધુ એક સારા સમાચાર 47,600 મેટ્રિક ટન ગેસ ભરેલા જહાજ જગવસંતનું દ્વારકાના વાડીનાર બંદરે આગમન. વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વચ્ચે આ ખેપથી દેશમાં એલપીજી ગેસની ઉર્જા ઉપલબ્ધતા થશે વધુ મજબૂત. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ છતાં 4 મહત્વપૂર્ણ ટેન્કરોનું ભારતમાં સુરક્ષિત ઉતરણ. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને ₹3 અને ડીઝલ ઉપર 0 એક્સાઇઝ ડ્યુટી લાગુ. કાચા તેલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા તેલ કંપનીઓને રાહત. પેટ્રોલિયમ મંત્રીએ લોકડાઉનની અફવાઓને આપ્યો રદિયો. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા ઉપર કેન્દ્ર સહિત રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓએ આપી પ્રતિક્રિયા. ગૃહમંત્રી, વિદેશ મંત્રી, શિક્ષણ મંત્રી સહિતના નેતાઓએ નિર્ણયને વધાવ્યો. કહ્યું, મજબૂત અર્થતંત્ર તરફનું આ નક્કર પગલું. તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ નિર્ણયને ગણાવ્યો જનહિતલક્ષી. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરશે વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત. બેઠકમાં ટીમ ઇન્ડિયા બનીને રાજ્યો વચ્ચેના સમન્વય, આગામી રણનીતિ અને સંભવિત અસરો અંગે કરશે સમીક્ષા. આચાર સંહિતાને કારણે ચૂંટણીવાળા રાજ્યોના સીએમ બાકાત. સંસદના બજેટ સત્રમાં આજે મહત્વની કામગીરી. લોકસભામાં જનવિશ્વાસ સંશોધન બિલ રજૂ. આ બિલ નાના ગુનાઓના કેસમાં જેલની થતી સજાની જગ્યાએ દંડ લગાવવાની જોગવાઈ પર કેન્દ્રિત. રાજ્યસભામાં વિનિયોગ બિલ અને નાણાં બિલ 2026 ઉપર ચર્ચા શરૂ. રાજ્યના 13,96,000થી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ. મુખ્યમંત્રીની વિદ્યાર્થીઓને ટકોર. સોશિયલ મીડિયાનો કરે મર્યાદિત ઉપયોગ. અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રીરામનો અદ્ભુત અને દિવ્ય જન્મોત્સવ. પીળા પિતાંબરમાં શોભતા મનમોહક રામલલ્લાના ભાલે થયો સૂર્યતિલક. પંચામૃત સ્નાન, શંખનાદ, ઘંટારવ અને આરતી સાથે જન્મોત્સવના વધામણા. દિવ્ય ક્ષણોના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા. પશ્ચિમ એશિયા સંઘર્ષની ઝાળથી દાઝ્યું ભારતીય શેર બજાર. સેન્સેક્સમાં 1,690 અંકનો ભારે કડાકો. નિફ્ટી 486 અંક તૂટ્યો. ડોલર સામે રૂપિયામાં પણ કંપન. 83 પૈસા નબળો થતા 94.81ના નવા તળિયે. સોનું અને ચાંદી થયા વધુ મોંઘા.